અર્જુનભાઈ મોઢવાડિયાએ દ્વારકાધીશના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી. મંત્રીએ શારદાપીઠ દ્વારકા ખાતે શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ લીધા. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તાજેતરમાં રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ શ્રી મોઢવાડિયાએ જગત મંદિરની મુલાકાત લીધી હતી. આ વેળાએ તેમણે રાજ્યના વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી જેવા મહત્વના વિભાગોનું દાયિત્વ સંભાળ્યું છે. મંત્રીશ્રીએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ધાર્મિક આસ્થાની સાથે સાથે તેમણે રાજકીય અને સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત મંત્રીશ્રીએ શારદાપીઠ દ્વારકા ખાતે પધારીને શંકરાચાર્યજીની મહારાજના આશીર્વાદ પણ ગ્રહણ કર્યા હતા, જે તેમની ધર્મ પ્રત્યેની આસ્થા અને પરંપરા પ્રત્યેના સન્માનને દર્શાવે છે. આ પ્રસંગે દ્વારકા મંદિર ખાતે પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે અને નાયબ કલેક્ટર શ્રી હિમાંશુ ચૌહાણ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ભગવાન દ્વારકાધીશની છબી ભેટ આપી આવકાર્યા હતા. આ ધર્મયાત્રા વેળાએ અગ્રણીશ્રીઓ રમેશભાઈ હેરમા, ભરતભાઈ ગોજિયા, વિજયભાઈ બુજળ સહિતના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીની આ મુલાકાતથી સ્થાનિક પ્રશાસન અને સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.